સંસ્કૃતિની માનસિક અવસ્થા સારી નથી. લાગે છે કે એ ધીમે ધીમે વ્યક્તિઓને ઓળખવામાં પણ ભૂલશે. એને કેશવ જ આસપાસ દેખાય છે. અનફોર્ચ્યુનેટલી કેશવ હયાત નથી. આવી સિચ્યુએશનમાં એને ઘરમાં રાખવી યોગ્ય નથી. એવું ના બને. જો એ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ હોય તો સારું. ઠીક છે ડૉક્ટર સાહેબ, તમને જે યોગ્ય લાગે. તમારે પેપર સાઇન કરવા મારી સાથે હોસ્પિટલ આવવું પડશે. ભલે. જો તમે કહેતા હોવ તો અત્યારે જ સંસ્કૃતિને. હા ડોક્ટર સાહેબ, તમે સંસ્કૃતિને અત્યારે જ લઈ જાઓ. તમારું વાક્ય બ્રહ્મ વાક્ય. હવે અમારે તો ગમે તેમ સંસ્કૃતિને સાજી જ કરવી છે ને, તો અત્યારે જ લઈ જાઓ એટલે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. માયા, સંસ્કૃતિને લઈ આવ. યજમાનજી જરા સાંભળો. हाँ बोलो 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 गुरु बापा. વરરાજાને બોલાવીએ. हाँ हमारा बोलाया हूँ. हाँ बोलो. आई गो सर. ઓકે સર. શું છે કેશવ ને? આ રહ્યા કેશવ. જુઓ, મીરાવે કેશવને મારવાની બહુ ટ્રાય કરી અને બચી ગયા. મારા કેશવ જીવે છે. એને કેશવ મામા, તમને ખબર છે આ નીરજ છે ને બહુ ખરાબ છે. બહુ એટલે બહુ ખરાબ છે. કેશવને તો બધી ખબર છે. કેશવ, તમે જ કહો ને, તમે જ કહો ને બધાને. મામા, મામા પ્લીઝ, મને ક્યાંય નથી જવું. પ્લીઝ મને નહીં મોકલો ને. પ્લીઝ મામા પ્લીઝ. હું બહાર પણ નહીં જાઉં. બસ ધેટ્સ માય પ્રોમિસ. હું તમારી આગળ હાથ જોડું છું. પ્લીઝ ગુરુ મામા, પ્લીઝ મને નહીં મોકલો ને. ફૈબા, તમે કહો ને મામાને પ્લીઝ. અંદર આવી જાઓ. ચલો. અરે મારે નથી જવું. મામા પ્લીઝ, પ્લીઝ એને નામ મને નહીં મોકલો. હું ગાંડી નથી. હું ગાંડી. પ્લીઝ. આજે સાંજે 6 વાગે હસ્તમેળાપનું મુહૂર્ત છે ને એ તારે ચૂકવાનો નથી. હા બેટા, તારા લગ્ન એ મારી જવાબદારી છે ને. બહુ મોટું કામ છે મારી માટે દીકરા. મારી નથી જવું. પ્લીઝ. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. હવે કલાક ને પછી બધું મારું. મામા, મામા પ્લીઝ, મારે અહીંયા નથી રહેવું. હું હજી પણ કહું છું. પ્લીઝ મામા, તમે જે કહેશો ને
હું એ માનીશ પણ પ્લીઝ પ્લીઝ મારે અહીંયા નથી રહેવું પ્લીઝ. બેટા હું એને ક્યાં ના પાડું છું? આજ સુધી તે મારું કહ્યું બધું કર્યું છે, પણ બેટા તારી તબિયત સારી નથી ને એટલે. શું થયું મારી તબિયતને? હું એકદમ સારી છું. મામા મને એક વાત કહું, પોતાની જાતને પૂછો, તમે ઐશ્વર્યા સાથે ક્યારે આવું કર્યું હોત? ના ને, તો પછી મારી સાથે કેમ? જો બેટા તું સમજ, તું છે ને તું સારી થઈ જશે ને એટલે બધું સારું થઈ જશે. હા મામા પ્લીઝ, હું ગાંડી નથી. તમને આ બરાબર લાગે છે? મામા પ્લીઝ મને પાછા લઈ જાઓ ને પ્લીઝ મામા મારી પ્લીઝ. વાત સમજ. ના મામા ના, મામા મારે નથી જવું મામા પ્લીઝ. કાકા એક મિનિટ. હા માધવ બેટા બોલ. કાકા આ બધું મને બરાબર નથી લાગી રહ્યું. શું બરાબર નથી લાગી રહ્યું એટલે? ના તું કે હમણાં બદલી નાખીએ આપણે હમણાં. કાકા આજે વિધિ ચાલી રહી છે એની વાત કરી રહ્યો છું. મને કેમ એવું લાગે છે કે આની અગાઉ પણ મારા મેરેજ થઈ ચૂક્યા છે. એવું લાગે તને? લાગે કારણ કે આટલા વર્ષોથી તું આ દિવસના લગ્નના વિચાર કરી રહ્યો હતો, આ લગ્ન માટે સપના જોઈ રહ્યો હતો, એટલે કદાચ તને આજે એ બધું થઈ રહ્યું છે ને તો એવું લાગે. હા કાકા હું એ બધું નથી વિચારી રહ્યો. મને સાચેમાં લાગે છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. આને તો ઘેનમાં જ પરણાવી દેવાની જરૂર હતી. માધવ તું આ બધું મૂક ને. આ તારા આપણા પરિવાર વાળા આવ્યા, જો તારા મામા તારી ફોઈ ત્યાં શું ઉભા છો? અહીંયા આવો, માધવને મળો તો ખરા. આવો આવો આવો. જો આ તારા મામા છે. હા આ જુઓ તમારો ભાણિયો, એક્સિડન્ટ પછી જુઓ કેવો લાલ ટમાટર જેવો કરી નાખ્યો છે મેં. અરે તમે ધ્યાન રાખતા હો, પછી અમારે શેની ચિંતા? અને માધવ હા જો આ છે ને તારી ફોઈ, મારી બેન. ચાલો ચાલો ગોરબાપા હવે વિધિ શરૂ કરો. ચાલો. હા કાકા એક મિનિટ. શું ઉતાવળ છે? હા મારા ફઈબા આવ્યા છે, મારા મામા આવ્યા છે, એમને ખબર તો પૂછું. હા પૂછું કે નહીં? હા પૂછી લે હવે. પૂછી. ફઈબા બધું બરાબર છે ને? કોઈ તકલીફ? ના ના બધું બરાબર. સરસ સરસ સરસ. તમે બી મારા પહેલા મેરેજમાં આવ્યા હતા ને? ફઈબા મામા મેં તમને કઈ પૂછ્યું, આવ્યા હતા? એ તો એવું છે ને ભાણિયા કે કેવી વાત કરો છો માધવ શેઠ? આ તમારા પહેલા જ લગ્ન છે, બાકી કોઈ નસીબદાર જ હોય જેને બીજા લગ્ન કરવા મળે. ના ખીમજી, આની અગાઉ પણ મારા મેરેજ થઈ ગયેલા હોય મને એવું લાગે છે. સપનામાં? તમે સપનામાં લગ્ન કર્યા છે? શું છે માધવ સર કે આ જ ઉંમર છોકરાઓની સપના જોવાની છે, તો તમે સપનામાં જ લગ્ન કર્યા છે. એક્ઝેક્ટલી માધવ, કિમજી બરાબર કે છે. તું એ જ લગ્નની વાત કરતો હોઈશ. હા ચલો બેસો. આમ વિધિમાંથી ઉભા ન થવાય માધવ. બેસ જાઓ ગોરબાપા. બેસ. બોલો ગોરબાપા, હવે શું? હા કિમજી હેલો. હા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ ફઈબા. હવેથી સૂર્યાબાના ગગન મહેલમાં તમારો રાજ. બસ મારું ધ્યાન રાખજો. ધ્યાન એનું રખાય જે નિર્દોષ અને પ્રમાણિક હોય. તમે કહેવા શું માંગો છો? એ તું સમજી ગયો. મર્યાદામાં રહીશ તો માન મેળવીશ,
ને મર્યાદા ચૂક્યો તો તું આજે બધું કરી રહ્યો છે ને એ હું 50 વર્ષ પહેલા કરીને બેસી ગઈ છું. હવે તો આ ગગન મહેલ મારી સામે ઝૂકશે અને મને કહેશે કે હું તારો ગુલામ. આને દીવા સ્વપ્ન કહેવાય, પણ ઠીક છે ને, સપના જોવાનો હક બધાને હોય. તું મારી રાણી અને હું તારો તાજ. થોડા જ દિવસોમાં તમે બોલશો હું તારી નોકરાણી અને નીરવ તું મારો માલિક. ગુરુ ત્યાં બધું પતી ગયું ને બરાબર? હા ફઈબા, હા શું ગુરુ, તું આમ ઢીલો પડશે તો કેમ ચાલશે? હવે તું તારે જ બધું સંભાળવાનું છે ને? અંકલ, સંસ્કૃતિને આપણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે મોકલી છે. તમે ચિંતા નહીં કરતા. સંસ્કૃતિ મહિનામાં સાજી થઈને ઘરે પાછી આવી જશે. હા. ચાલો ગુરુ અંકલ પાસે જઈએ. તું જા, તારે મસ્કા મારવાના બાકી છે. મારું કામ તો પૂરું થઈ ગયું. તને એ લોકો લાગે ને? ડરવાનું નહીં. તું ડરીશ ને તો વધારે ડરાવશે. ભૈયા ભૈયા ડરવાનું નહીં. હા, રાતે છે ને બધા સુઈ જાય ને એટલે એ આપણી સાથે વાત કરે. આંટી તમે શું બોલો છો? બસ બોલ બોલ જ કરું છું. કોઈ વાત કરવા વાળું નથી મારી જોડે. 35 વર્ષથી મારો છોકરો મને અહીંયા મૂકી ગયો છે, ત્યારથી રાહ જોઉં છું. કોઈ તો આવે મને લેવા માટે, મારા ઘરેથી કે ઉપર યમરાજ તરફથી. આના કરતા તો જેલ સારી. ક્યારેક તો સજા પૂરી થાય. અલગ અલગ એંગલ થી પાડ. ફોટા મને એકદમ પરફેક્ટ જોઈએ, સમજી લેજે. જો એ ડફોડ, સારા ફોટા પાડને પણ. એ મને નહીં, તમારા વરવધુને કહો. બંનેમાંથી એકે જણા કેમેરામાં જોતા નથી. એમ? તું ફોટોગ્રાફર છે ને, તો સારા ફોટા પાડવા એ તારી ડ્યુટી છે. ડ્યુટી છે, પણ એની માટે એક ઉત્સાહ હોય. આ બંનેને જોઈને લાગે છે કે પરાણે બેસાડ્યા છે. અરે આવા ફોટો જો હું પ્રૂફ તરીકે, પુરાવા તરીકે દેખાડીશ ને તો એ મારા વિરુદ્ધ જ જશે. આ જે થાય છે એ બરાબર નથી થઈ રહ્યું. ના, આ બરાબર નથી. મમ્મી, મને ખબર છે કે હું કોઈની જિંદગી બગાડું છું, પણ તને ખબર છે કે આ બધું તારી માટે છે. માધવ, સંસ્કૃતિ, આમ શું આમ ઉદાસ થઈને બેઠા છો? અરે બેટા, તમારા લગ્ન છે, હસો હસો તો ફોટા બી સારા આવે નહીં? સર, હજુ લગ્ન થાય એ પહેલા એક ઉત્સાહ હોય, એક ખુશી હોય, એ દેખાતી જ નથી. નથી દેખાતી? આવું હો, તારી માટે ઉત્સાહી લાવું. ઉભો રહે. મામા, ભાઈ આવો તો જરા. તું ત્યાં ઊભી છે, આવો. હું શું કહું છું, ઓલી સંસ્કૃતિ પાસે જાઓ, એને આશીર્વાદ આપો.
ને એને કહો જરા હસે ને માધવને પણ હસાવે. અરે ભાઈ, આ છેલ્લી વાર મને મારા ભાણિયાને મળી રહેવા દો, પછી તો એ વહુ ગેલો થઈ જશે ને, મામાને ભૂલી જશે. મારો ભત્રીજો એવો નથી. બોલવાની પરમિશન મળી ગઈ લાગે છે. ત્યાંથી કહેવામાં આવ્યું છે સ્માઇલ કરો. ચાલો, ફેરાનો સમય થઈ ગયો. શરીર વો પાડે છે. હા, પાડ. જેટલી પાડવી હોય ને એટલી પાડ. કોઈ નહીં સાંભળે. તે મને મારા છોકરાથી દૂર કરીને અહીંયા મોકલી હતી ને. જો હવે જો હું તારા કેવા હાલ કરું છું તું જો તને ક્યાંય નહીં છોડું. તને જીવવા પણ નહીં દઉં અને મરવા પણ નહીં દઉં. આંટી, હું નથી. એ બધું પછી તારો જીવ લઈશ ને ત્યારે જ મને શાંતિ થશે. બચાવો, બચાવો, બચાવો. જેટલી બહુ પડે એટલે કોણ તારે બચાવશે? કોઈ નહીં બચાવે. બૂમો પાડ. કોણ છે? આઈ એમ સોરી માધવ, પણ મારી માટે આ જરૂરી છે. બસ હવે 10 મિનિટ અને મારો પ્લાન પાર પડી જશે. હવે ત્રીજો ફેરો. બસ તમે મારા સંસ્કૃતિ નથી. હું માની જ ના શકું. તમે મારા સંસ્કૃતિ નથી. કાકા, મારી સંસ્કૃતિ ક્યાં છે? માધવ બેટા, કેમ આવું કરે છે? આ જ છે તારી સંસ્કૃતિ જેની માટે તું આટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે. ના કાકા, આ એ સંસ્કૃતિ નથી. માધવ, તું શાંત થા.
મને એવું લાગે છે તને અત્યારે પેનિક એટેક આવ્યો છે. તું શાંત થઈ જા. માધવ શેઠ, તમે કેમ ભૂલી ગયા? તમે આ સંસ્કૃતિને મળવા જતા હતા ત્યારે હું જ તો તમારી સાથે આવતો હતો. યાદ કરો, હું તમને આના ઘરે લઈ જતો હતો. અને પછી તમે મારી બાઇક લઈને ફરવા નીકળી જતા હતા. યાદ આવ્યું? બેટા આની સાથે તો તારે મેરેજ કરવાના હતા, કેમ ભૂલે છે? અરે ભાણિયા, આ છોકરીના તો ફોટા તે મને મોકલાવેલા. દેખાડો.